દોસ્તો, સુરતમાં ઉદ્યોગમાં અગ્રણી તરીકે ઓળખાતા એવા લવજીભાઈ બાદશાહનું નામ તો તમે સાંભળ્યું જ હશે. શું તમે લવજીભાઈ બાદશાહની વાત સાંભળી છે? આ લવજીભાઈ ડાલિયા કે જેઓ બાદશાહ તરીકેની છાપ ધરાવે છે, ત્યારે એમણે હાલમાં જ એક એવી કાર ખરીદી છે કે જેની કિંમત જાણીને તમારા પણ હોશ ઉડી જશે. દોસ્તો, આ એવી કાર કે જે એલન મસ્ક દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી છે. એલન મસ્કની જે કંપની છે ટેસ્લા, તેના દ્વારા બનાવવામાં આવેલી આ કાર હાલ સુરતમાં પહોંચી ગઈ છે. જી હા દોસ્તો, વાત કરી રહ્યા છીએ અમે લવજીભાઈ બાદશાહે આ કાર ખરીદી છે. આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, આ કારની કિંમત એ સામાન્ય રીતે આ ખરીદવી એ અનેક લોકોનું સપનું હોય છે, પરંતુ હજારો વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિ ખરીદી શકતા હોય છે. આમ તો એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે લાખો લોકોમાંથી કોઈ એક વ્યક્તિ ખરીદી શકે, કારણ કે આ કારની કિંમત જ એટલી ઊંચી હોય છે. ત્યારે સુરતમાં જ્યારે આ કાર આવી છે ત્યારે સૌ લોકો નવાઈ પામી રહ્યા છે. સુરતમાં આ કાર ખરીદનાર કોણ છે? તો દોસ્તો, તમને અમને જણાવી દઈએ કે આ કાર ખરીદનાર એ ઉદ્યોગ અગ્રણી છે જેનું નામ લવજીભાઈ ડાલિયા છે, કે જેને લોકો બાદશાહ તરીકે ઓળખે છે. કદાચ એમનું નામ તમે પણ સાંભળ્યું હશે. દોસ્તો, આ કાર એક અલગ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ કાર જ્યારથી સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ છે, સૌ લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે આ કારની કિંમત કેટલી છે, આ કાર ખરીદનાર કોણ છે, આખરે આ કારની વિશેષતા શું છે. આ તમામ બાબતો વિશે જાણવા માટે સૌ આતુર હોય છે. ત્યારે દોસ્તો, લવજીભાઈ બાદશાહે આ કાર જ્યારથી જ ખરીદી છે, કેવી રીતે એમને સુરત પહોંચાડવામાં આવી, આખરે આ કેવી રીતે આ બધું શક્ય બન્યું, આ તમામ વાતો જો તમે પણ જાણવા માગો છો તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કારણ કે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરવાના છીએ કે લવજીભાઈ બાદશાહે આ કાર અહીંયા સુરત કેવી રીતે મગાવી હતી. તમને જણાવી દઈએ કે લવજીભાઈ બાદશાહે આ કાર ટ્રાન્સપોર્ટ દ્વારા એક અલગ જ રીતે વ્યવસ્થા કરીને આ કાર અહીંયા એમના ફાર્મ પર લાવવામાં આવી હતી. ત્યારે આ કાર ખૂબ અલગ જ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ કારમાં એક બાજુ ગોપીન લખવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે લવજીભાઈ બાદશાહની કંપની ગોપીન છે, ત્યારે એમના ગોપીન નામે ઘણા બધા સ્ટાર્ટઅપ છે. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે આ કારની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયાની આસપાસ છે. ત્યારે જ્યારથી જ એમણે આ કાર ખરીદી છે, એમને શુભેચ્છાઓનો ધોધ લોકો વરસાવી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ કાર અહીં કંઈ ભારતમાં મળતી નથી, ખાસ દુબઈથી બનાવવામાં આવે છે અને દુબઈમાંથી જ અહીંયા ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. ત્યારે લવજીભાઈ બાદશાહે જ્યારથી જ આ કાર ખરીદી છે, સૌ લોકો એમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. અલગ અલગ લોકો દ્વારા એમને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે, કારણ કે સુરતમાં પહેલી વખત આ કાર દેખાણી છે અને પહેલી વખત જો કોઈ એમને લેવાવાળું હોય તો એ છે લવજીભાઈ બાદશાહ, કારણ કે એ સુરતમાં એમનો ઉદ્યોગ અને એમના જે કાંઈ પણ સ્ટાર્ટઅપ છે એમના કારણે એમનું ખૂબ મોટું નામ છે. ત્યારે આ કાર જ્યારે સુરતમાં આવી છે ત્યારે સુરતીઓ માટે પણ એક ગૌરવની વાત કહી શકાય, કારણ કે જે કાંઈ પણ અમીર વ્યક્તિઓની યાદી છે એમાં લવજીભાઈ બાદશાહનું પણ નામ સામેલ છે. ત્યારે આ લવજીભાઈ બાદશાહે જ્યારથી જ આ કાર ખરીદી છે કે જે ખાસ દુબઈથી એક્સપોર્ટ કરવામાં આવી છે, ત્યારે આ કારની કિંમત એ જાણીને સૌ લોકો નવાઈ પામી જાય. આખરે એમની સુવિધાઓની વાત કરવામાં આવે તો લક્ઝરિયસ સુવિધાઓ ધરાવતી આ કાર છે કે જે એક ખૂબ સારી રીતે ડિઝાઇન કરવામાં આવતી હોય છે, અને એના કારણે જ એમની કિંમત લાખોમાં નહીં કરોડોમાં હોય છે. ત્યારે આ કાર વિશે આપ શું કહેવા માગો છો? શું આ પહેલાં તમને આ ખબર હતી? જો ન ખબર હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.